લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 16/5/2025 રોજ સમય 5:30 નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામના ખાનગી માલિકીના સર્વે નંબર 132 વાળી જમીનના આકસ્મિક તપાસ કરતા સદર જમીનમાં તથા આજુબાજુ વિસ્તારમાં કુલ 3 કૂવા જોવા મળ્યા છે, જે પૈકી એક ખાડામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા હતા, જે અમને જોતા નાસી ગયા હતા. તેમજ કૂવામાંથી નીચે મુજબના કુલ 11 મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં રીનુબેન હેમુભાઈ સાદરિયા રહેવાસી ગામ ખાખરથળ તાલુકો થાનગઢ, સંગીતાબેન મુકેશભાઈ રહેવાસી ગામ રાજગઢ મધ્યપ્રદેશ, દીપકભાઈ ધીરાભાઈ વસોલિયા રહેવાસી ગામ રાયસંગપર તાલુકો મૂડી, ભરતભાઈ ધીરુભાઈ વાસોલિયા રહેવાસી ગામ રાયસંગપુર તાલુકો મૂડી, તેજાભાઈ દેવાભાઈ પરમાર રહેવાસી ભવાનીગઢ તાલુકો મૂડી, કાલુભાઈ પીધિયા પાલ રહેવાસી ગામ રાજગઢ મધ્યપ્રદેશ, રાજુભાઈ હરજીભાઈ ધુરિયા રહેવાસી સરોડી તાલુકો થાનગઢ, જીગાભાઈ સોમાભાઈ કારેલિયા રહેવાસી કાનપર તાલુકો થાનગઢ, મુકેશભાઈ નંદરામભાઈ રહેવાસી રાજગઢ મધ્યપ્રદેશ, મનોજ ભાવસિંહ રાઠવા રહેવાસી લુણી છોટાઉદેપુર, નાનજીભાઈ નારાયણભાઈ મકવાણા રહેવાસી સરોડી તાલુકો થાનગઢ. ઉક્ત સ્થળ ઉપરથી નીચે મુજબના મુદ્દા બાદ જપ્ત કરવામાં આવ્યા છે: 1 ચરખી, 3 બકેટ, 1 કમ્પ્રેસર, 15 ટન કાર્બોસેલ, આમ તમામ મળીને કુલ ₹8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉક્ત તમામ ગેરકાયદેસર કામગીરીનો કોન્ટ્રાક્ટ અનુબેન મનસુખભાઈ કોળી પટેલ રહેવાસી ગામ ખાખરથળી તાલુકો થાનગઢવાડાનો હતો. આ ખાનગી જમીનના કબજેદાર રાધાભાઈ જીવણભાઈ કોળી પટેલ રહેવાસી નળખંભા તાલુકો થાનગઢ વિરુદ્ધ ગેરકાયદેસર ખનન અંતર્ગત ધ ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમો અનુસાર 21(3) મુજબ વસૂલ કરવાની કામગીરી તેમજ જમીન શ્રી સરકાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર 132ની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ, તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ 3 કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામ 12 મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે. સાથે સાથે 1 ચરખી, 1 જનરેટર અને 15 ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ 8 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર 2 મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે. આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે, પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે. એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.